સતીએ યજ્ઞમાં જ દેહને બાળતી વખતે પરમાત્મા પાસે માંગણી કરી છે, જન્મ જન્મ મને શિવ જ પતિ તરીકે પ્રાપ્ત થાય. અને ગીતા પણ કહે છે કે આખીરે જે જે સ્મરણ કરતાં કરતાં આ જીવ જાય એ બીજા જન્મમાં એને પામે છે. એટલા માટે સતીનો બીજો જન્મ હિમાલયને ઘરે પાર્વતી, પર્વતને ઘરે પાર્વતી અવતરી છે. બધાને આનંદ થયો છે, દીકરીનો જન્મ થયો અને ઉત્સવ મંડાણો છે. હું આ પ્રસંગ જે રામાયણમાં લખ્યો છે એના આધારે સાંપ્રત સમાજને કયા કરું કે ઘરમાં પહેલી દીકરી જન્મે ને તો રામાયણની કથા પ્રમાણે બહુ મોટો ઉત્સવ ઉજવજો. દીકરો જન્મે સારી વસ્તુ છે, પણ જ્યારે દીકરી જન્મે ત્યારે ઘણી વખત મોઢા બગડી જાય છે કે ક્યાં દીકરી આવી. નહીં, આ કથા મને તમને આ શીખવે છે કે બહુ મોટો ઉત્સવ બનાવ્યો છે હિમાલય. કન્યામાં ગીતામાં લખ્યું છે 7 વિભૂતિ છે. આ કન્યાની ભ્રૂણ હત્યા, આન તેન, એ બધું જે આપણે કરવું પડે છે એના માટે સામાજિક સંસ્થાઓ બધા આપણે સરકાર આદિ બહુ લાગે. આ બધું આપણું બધું બંધ થઈ જાય જો આપણે દીકરીના જન્મને સન્માનિત કરીએ તો. આ કરવું પડશે. મારે ઘરે દીકરી જગદંબા આવી છે, આ ભાવ રાખવું પડશે. હવે તો સુધારા થયા છે, નહીંતર તો દીકરી જન્મે ને ગામડામાં પહેલાં સૌથી પહેલાં એની સાસુનું મોઢું બગડી જાય કે ક્યાં આવી, પણ તું કોણ હતી? એ કંકુમાં, એ દિવાળીમાં, એ અજવાળીમાં, આ બધા ગામડાના આપણા નામ. તમે કોણ હતા? તમે કોકની દીકરી જ હતા. એ વખતે દૂધ પીતી તને કરી દીધી હોત તો કેટલી વહુઓ બિચારી દૂધ પી પીને લહેર કરતી હોત. કારણ કે દૂધાણું ઘેરે છે પણ બોગરું તું તારી પાસે રાખે છે, કોઈને ટીપું દૂધ નથી દેતી સાસુ. હવે તો આ સાસુઓનું તો બધું વયું ગયું, બધું ભગવાનની કૃપા. બાકી ખાંડચાના ડબલા સાસુ હોય ને અહીંયા રાખે. ઘરે મહેમાન વહુને ચાય કરવી ને એ ડબલા ખોલી ખોલીને એ આપે એટલું જ થાય. દૂધનું બોગડું પાસે જ રાખે. એક ખાનદાન ઘરની દીકરી આવેલી અને સાસુને ભય એ બિચારી દૂધ વધારે લઈ ન શકે ને આ દૂધ પીરશે નહીં ને એવી માથા ભારે. પછી શું થાય, શું કરવું? દોવી તો ભેંસને એને જ પડે એ બહુને. એટલે સવારના પોરમાં મોહોજણામાં ભેંસ દોવા બેસે, પછી જે આપણે ત્યાં ભેંસને ગાયને દો એમ બોગડાને આપણા બે ગોઠણની વચ્ચે રાખે અને ભેંસને દોવે. એનું સંગીત હોય છે, ગોદોહન મ્યુઝિક એક પ્રકારનું એક સંગીત. એ તો ગામડામાં જે બેન દીકરીઓને જેને આવડતું એ જ કરી શકે, બાકી એ જે દોવે છે. અંધારું હોય ને એટલે એ વખતે દોઈ લે. અઠવાડિયામાં દૂધ ઓછું થવા માંડ્યું એટલે સાસુએ પૂછ્યું કે વહુ, હા માં, આ આપણી દૂધ કેમ ઓછું થઈ ગયું? બરાબર દોતા નથી તમે? કે અંધારામાં દોઉં છું, બોખરામાં જાય છે કે મોઢામાં જાય છે મને ખબર પડતી નથી, એટલે અંધારામાં મને કંઈ ખ્યાલ આવતો નથી. હવે એ કરતી શું બિચારી કે એક શેડ બોખરામ નાખે ને એક શેડ. અમારા ભરવાડ જ્ઞાતિના ભાઈઓ ઘેટા બકરા ચડાવે, રોટલો પાછળ બાંધી દે. જ્યારે બપોરે ખાવું હોય ત્યારે બકરું ઊભું રાખે, રોટલું બટકું આંચળ પકડી સીધું મોઢામાં. આવા દ્રશ્યો મેં જોયા છે. દીકરી જન્મે ત્યારે ઉત્સવ કરજો. બેટી પઢાવો બેટી બચાવો આવા આપણે ત્યાં અભિયાન ચાલે છે. પણ હું ઘણી વખત કહું કે બેટી પઢાવો એ તો બહુ દીકરીઓને ભણાવવી જોઈએ. અને આજે ગામડામાં દીકરીઓ બધી ભણે છે, બહુ ભારત વર્ષને શુકન છે. પણ બેટી ભણાવો એની સાથે, પઢાવો એની સાથે આપણા સંતાનને આપણે પઢીએ, એને પણ વાંચીએ કે એની રુચિ કઈ છે, એને કઈ દિશામાં જવું છે, એના વિચારો, એનું પણ સન્માન કરવું જોઈએ. ઋષિમુનિઓ આવવા લાગ્યા છે, જ્યાં શ્રદ્ધાનો જન્મ થયો છે અને ઋષિમુનિઓ આવવા લાગ્યા. અને એમાં એક દિવસ નારદજી આવ્યા. નારદજીએ નામકરણ કર્યું, હિમાલયને કહ્યું તમારી દીકરીના ઘણા નામ છે, પણ એમાંથી નામ ઉમા, અંબિકા, ભવાની
ત્રણ નામ મુખ્ય કયા. ઉમા, દીકરી તરીકે આનું નામ ઉમા. જગતની માતા તરીકે એનું નામ અંબા. અને શંકરની ધર્મપત્ની એના માટે એનું નામ ભવાની. આવા નામ પાડ્યા છે. અને પછી હસ્તરેખા જોઈને માતા પિતાએ કહ્યું કે જરા મારી દીકરીનો હાથ જોઈને, અને વર કેવો મળશે, ઘર કેવું મળશે. અને નારદજીએ કહ્યું કે આમ તો બધું સારું છે, પણ એકાદી રેખા બરાબર નથી. કઈ રેખા? હિમાચલ અને એની પત્ની કઈ રેખા મારી દીકરીના હાથમાં બરાબર? બોલે પતિ રેખા બરાબર નથી. અરે ભગવાન, મા બાપ માટે, દીકરી માટે પતિ કેવો મળશે એ તો બહુ જ મહત્વનું હોય. કેવો મળશે? તો તમને દુઃખ થશે, પણ કહી દઉં, પરિહસ્ત અસરેખ. માણસમાં જ્યોતિષ વિદ્યાનું સન્માન કરતા તુલસીદાસજી કહે છે હાથમાં આવી રેખા છે. શું? કે આને પતિ એવો મળશે અગુણ, જેનામાં કોઈ ગુણ ન હોય. હવે જે પુરુષની સાથે આપણી દીકરીને પરણાવવી હોય અને આપણને આગળથી ખબર પડે કે આમાં એકેય ગુણ નથી, કોઈ મા બાપ દીકરી આપે? હવે વરરાજાનું પહેલું જ લક્ષણ બતાવ્યું અગુણ, અમાન. એને કાંઈ માનની પડી ન હોય, ગમે ત્યાં જશે ને ગમે ત્યાં બોલાવે તોય જાય, ન બોલાવે તોય જાય, એને માનની કાંઈ પડી નથી. કોણ દીકરી આપે? અગુણ, અમાન, માતું પિતું હિના. તમારી દીકરીને જે પુરુષ મળશે એને મા બાપ જ નહીં હોય, માતા પિતા જ ન હોય. પહેલા દીકરીને માણસ પરણાવે ને તો મા બાપ છે ને, છે કે નહીં જાણે. કારણ કે મા બાપ હોય એ ઘરે દીકરી આપવામાં આપણે રાજી થતા હતા કે અમે જે દીકરીને સુખ આપીએ છીએ એ છોકરાના મા બાપ અમારી દીકરીને, મા બાપ ન હોય એવું ઘર પસંદ નહોતા કરતા પહેલાં. અને હવે તો મા બાપ નથી તો જલ્દી કરી નાખો, જલ્દી કરી નાખો, દીકરી આપી દો કે આ બે નથી ને તો બહુ સારું. પ્રાચીન વિચારધારા અને સભ્યતા બધી કાઢી નાખવા જેવી નથી. એની પાછળ ક્યાંક મૂલ્યો પડ્યા છે. આ વરરાજાને માતા પિતા નહીં હોય એવી રેખા છે. ભિક્ષા માંગીને ખાતો હશે, સ્મશાનમાં રહેતો હશે, અમંગળ ભેખ રાખતો હશે. આવું બધું જોયું. મા બાપ રડી પડ્યા કે મહારાજ અમારી આટલી સુંદર દીકરીને આવો પતિમાં. બોલે હાથમાં લખ્યું છે, એમાં હું શું કરીશ? પણ ભવાનીની આંખમાં પ્રેમના આંસુ આવ્યા કે જે વરરાજાના અવગુણો બતાવ્યા છે એ તો શંકર પાસે જ છે, અને મને તો શિવ જ મળશે. એના દૂષણ પણ મારા માટે ભૂષણ બનશે. તમારી દીકરી તપ કરે તો શિવને પ્રાપ્ત કરશે, અને શિવ આ બધા લક્ષણો ધરાવે છે. અને શિવ મળે તો તમારી દીકરીનું સૌભાગ્ય અખંડ થઈ જાય, તમે ધન્ય બનશો. તપનો આશીર્વાદ આપી નારદ ગયા. પાર્વતીએ તપ કર્યું અને સાહેબ તપ સફળ થઈ. આકાશવાણી થઈ, હે હિમાચલ કન્યા, તમારા મનોરથો પૂરા થાય. તમારા પિતા આવે ઘરે બોલાવે ત્યારે તપ છોડીને ઘરે જતા રહેશો, તમને શિવ મળશે. આનંદ થઈ ગયો. આટલી કથા સંભળાવ્યા પછી ભગવાન યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે, ઉમા ચરિત્ર સુંદર મેં ગાવ. મેં ઉમાનું ચરિત્ર કહ્યું, હવે સુનહું શંભુકર ચરિત્ર. હવે શંકરનું શું થયું? સતી બળી ગયા પછી શિવનું શું થયું? તુલસી કહે છે, શિવજી એકલા એકલા ફરે છે. કોઈ જગ્યાએ ઋષિમુનિઓ પાસે કથા સાંભળે, કોઈ જગ્યાએ મહાત્માઓને જ્ઞાનોપદેશ કરે. સતીના વિરહમાં એને ક્યાંય ગમતું નથી, ફર્યા જ કરે. કારણ કે પરમ પ્રેમ હતો બંનેની વચ્ચે. એક વખત જગ્યાએ બેસી ગયા, સમાધિ લાગી ગઈ. આ બાજુ ભગવાન પ્રસન્ન થયા અને શિવજીને કહ્યું, મહારાજ જાગો. શિવજી જાગ્યા ત્યારે ભગવાને કહ્યું કે મહાદેવ, હું તમારી પાસે એક ભીખ માંગવા આવ્યો. શું? કે પાર્વતીને આકાશવાણીથી અમે વરદાન આપ્યું છે, એનો તમે સ્વીકાર કરો, પાર્વતી સાથે લગ્ન કરો. મહારાજ, મેં તો ત્યાગ કર્યો છે. બોલે તો સતીનો ત્યાગ કર્યો છે. આ સતીનું શરીર નથી, હવે પાર્વતીનું શરીર છે. હું તમારી પાસે માંગણી કરું છું, તમે ગૃહસ્થ બનો. કારણ કે તારકાસુર નામનો એક રાક્ષસ થશે, એ બધા દેવતાઓને બહુ દુઃખી કરશે અને તમારો દીકરો જ મારી શકશે, માટે તમારે ગૃહસ્થ થવું જોઈએ. પ્રભુનો આદેશ થયો. શિવજીએ આ પાડી. સપ્તર્ષિઓને મોકલ્યા છે પરીક્ષા કરવા માટે. પાર્વતી પણ ઉત્તીર્ણ થઈ. ભવાનીના પ્રેમને જોઈને શિવજીને પાછી સમાધિ લાગી ગઈ. આને
પાર્વતી માટે લગ્નની વાત શરૂ થઈ. પણ હવે શિવજી તો સમાધિ છે, શું